दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले। जय हो जय हो। आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले। जय हो तो हवे विद्यार्थी मित्रों आपणे जोईए कि कोष चक्र आखुं पूरुं थाय एटले बे अवस्थामांथी पसार थाय, आंतरावस्था ने विभाजन अवस्था। एमां पहेला आपणे आंतरावस्था विषे समजीए। तो आंतरावस्था छे ने फरीथी आपणी सरळता माटे त्रण उप तबकामां विभाजित कर्या छे। क्या क्या तबको? G1 तबको, G एटले गैप, गैप जग्या, गैप 1 तबको एटले फेज, G1 तबको, S तबको, S नो मतलब थाय आपणे जोईए के सिंथेसिस फेज। सिंथेसिस एटले संश्लेषण तबको, आने केवो कहेवाय? संश्लेषण। संश्लेषण एटले निर्माण, संश्लेषण तबको। बराबर छे। तो आपणे જોઈએ કે સિન્થેસિસ ફેઝ S તબકો, સંશ્લેષણ તબકો, અને ત્રીજો તબકો છે G2 તબકો એટલે ગેપ 2 તબકો એટલે ફેઝ। તો આપણે જોઈએ કે આંતરાવસ્થા છે, આ આંતરાવસ્થા છે કે એક કોષમાંથી બે કોષ બનવા એની પહેલા પૂર્વ તૈયારી કરે, તો પૂર્વ તૈયારી કરે અને ત્રણ તબકામાં વિભાજિત કરી। ત્રણ ઉપ તબકા ક્યાં ક્યાં? તો કે G1 તબકો, આ નામ આપેલા છે, આને યાદ રાખવાનું હોય। G1 તબકો એટલે ગેપ 1 ફેઝ, S તબકો જેને સંશ્લેષણ તબકો પણ કહેવાય, સિન્થેસિસ સંશ્લેષણને કહેવાય સિન્થેસિસ ફેઝ, અને G2 તબકો એટલે કયો તબકો? તો કે ભાઈ ગેપ 2 ફેઝ તરીકે તેને ઓળખવામાં આવે છે। હવે આપણે જોઈએ G1 તબકામાં। જીવન અવસ્થામાં શું થાય? તો કે કોષ છે આ જીવન તબકામાં, આ તબકાની અંદર કોષ છે ચયાપચય રીતે સક્રિય હોય। ચયાપચયિક પ્રક્રિયા રે, ચયાપચયિક રીતે સક્રિય હોય। પહેલી વસ્તુ કે જીવન તબકામાં શું હોય? ચયાપચય પ્રક્રિયા। ચયાપચયમાં આપણે ખબર છે બે શબ્દ, ચય અને અપચય। ચય એટલે નિર્માણ, અપચય એટલે વિઘટન। ચયાપચય પ્રક્રિયા રીતે કેવું હોય? સક્રિય હોય। યાદ રાખવાનું, જીવન તબકામાં ચયાપચયિક રીતે કોષ કેવો હોય? સક્રિય હોય। ત્યારબાદ અને સતત વૃદ્ધિ કરે, અને શું કરે? સતત વૃદ્ધિ કરે। કારણ કે જીવન તબકામાં શું થાય? તો કે કોષ વૃદ્ધિ થાય। યાદ રાખવાનું, જીવન તબકામાં શું થશે? આંતરાવસ્થા છે તેને ફરીથી ત્રણ ઉપ તબકામાં વહેંચી હતી। ફરીથી રિપીટેશન કરું છું, આંતરાવસ્થાને ફરીથી ત્રણ તબકામાં વહેંચી। હવે હું ખાલી નામ જ બોલું છું, G1 તબકો, S તબકો અને G2 તબકો। આ ત્રણ તબકા પૂરા થઈ જાય ઉપ તબકા એટલે શું થઈ જાય? આંતરાવસ્થા પૂરી થાય। તો આંતરાવસ્થામાં જે જીવન તબકો છે એમાં ચયાપચય પ્રક્રિયા સતત સક્રિય હોય, ચય અને અપચય બે પ્રક્રિયા સતત ચાલુ હોય અને સતત વૃદ્ધિ કરે। સતત વૃદ્ધિ કરે એટલે જીવન તબકામાં શું થાય? તો કે કોષ વૃદ્ધિ કરે। કોષ વૃદ્ધિનો મતલબ યાદ હોવો જોઈએ, કોષ રસના જથ્થામાં વધારો થાય। ફરીથી રિપીટેશન કરું છું, જીવન તબકો ગેપ 1 ફેઝ, એમાં કઈ પ્રક્રિયા સક્રિય હોય? તો કે ચયાપચય પ્રક્રિયાઓ સક્રિય હોય। ચયાપચય પ્રક્રિયા સક્રિય હોય એટલે કોષ છે એ શું કરે? તો કે સતત વૃદ્ધિ કરે। સતત વૃદ્ધિ કરે એટલે કે કોષની અંદર આપણે જોયું હતું કે આંતરાવસ્થા છે એમાં પહેલા શું થાય? તો કે પહેલા તબકામાં આપણે ખબર છે કે ભાઈ કોષ વૃદ્ધિ કરે અને ડીએનએ નું સ્વયંજનન થાય ને પછી એનું વિભાજન થાય। તો આપણે પહેલા સમજી કોષ વૃદ્ધિ, તો કોષ રસના જથ્થામાં વધારો થાય। કી તબકામાં? G1 તબકામાં। એટલે કોષ રસમાં વધારો થાય એટલે આપણે સમજી જવાનું કે એમાં અંગિકાઓ અને બધાનો વિકાસ થતો હોય। તો આપણે જોઈએ કે આટલાને કેવો તબકો કહેવાય? વૃદ્ધિ તબકો પણ કહેવાય। આ આપણે નીટ માટે આવું યાદ રાખવાનું।
કે આંતરાવસ્થાનો કયો તબક્કો છે જેને વૃદ્ધિ તબક્કો કહેવાય? તો કે જીવન તબક્કોનો. કેવો તબક્કો કહેવાય? વૃદ્ધિ તબક્કો પણ કહેવાય. હવે આપણે જોઈએ કે જીવન તબક્કો સંભાજન અને ડીએનએની સ્વયંજનનની મધ્યસ્થી તબક્કો છે. જીવન તબક્કો છે એ કેનો મધ્યસ્થી કહેવાય? તો કે સંભાજન. ભાજનમાં પણ કેવું? તો કે સંભાજન. સંભાજનનો મતલબ હવે ખબર હોય. સંભાજન અને ડીએનએ સ્વયંજનનનો મધ્યસ્થી તબક્કો છે. કઈ રીતે? તો વિદ્યાર્થી મિત્રો, આ જીવન તબક્કો છે. તો જીવન તબક્કો કેની વચ્ચે આવે? તો કે સંભાજન અને આ એસ તબક્કામાં ડીએનએ નું સંશ્લેષણ થાય. ડીએનએ નું શું થાય? સ્વયંજનન થાય. કયા તબક્કામાં? એસ તબક્કામાં. તો જીવન તબક્કો છે કેની કેની વચ્ચે આવે? તો કે સંભાજન અને એસ તબક્કાની શું આવે છે? વચ્ચે આવતો તબક્કો છે. એટલે જીવન તબક્કો છે તે એમ તબક્કો અને ડીએનએ સ્વયંજનનનો મધ્યસ્થી તબક્કો છે. અહીંયા આપણે એક્સ્ટ્રા લખી લઈ કે બીજું જીવન તબક્કામાં શું બને. આપણે નીટ માટે થોડુંક એક્સ્ટ્રા નાખી કે જીવન તબક્કામાં બીજું શું બને? નોન હિસ્ટોન પ્રોટીન, નોન હિસ્ટોન ક્રોમોઝોમ, એટલે કે આપણે જોઈએ કે પ્રોટીન, તો નોન હિસ્ટોન પ્રોટીન બને છે. નોન હિસ્ટોન પ્રોટીન, આ વસ્તુ યાદ રાખવાની. શું બને છે? તો કે નોન હિસ્ટોન પ્રોટીન. હિસ્ટોન એ પ્રોટીનનું નામ છે. એટલે કે હિસ્ટોન સિવાયના પ્રોટીનનું નિર્માણ ક્યાં થાય છે? જીવન તબક્કામાં થાય. હિસ્ટોન પ્રોટીન છે, હિસ્ટોન નામનો પ્રોટીન છે, એનું નિર્માણ જીવન તબક્કામાં થતું નથી. તો જો આંતરાવસ્થાના 3 તબક્કા, જીવન, એસ તબક્કો એટલે સંશ્લેષણ તબક્કો અને G2 તબક્કો. હવે આપણે જોઈએ કે જીવન તબક્કામાં શું થાય કે કોષની ચયાપચય પ્રક્રિયા સક્રિય હોય. ચય અને અપચય પ્રક્રિયા એટલે કોષની સતત વૃદ્ધિ કરે. સતત વૃદ્ધિ કરે એનો મતલબ યાદ રાખવાનો, કોષ રસના જથ્થામાં વધારો કરે. તો સતત વૃદ્ધિ કરે એટલે આ તબક્કાને વૃદ્ધિ તબક્કો પણ કહેવાય. જીવન તબક્કો કેની વચ્ચે આવે? તો કે સંભાજન અને ડીએનએ નું સ્વયંજનન. ડીએનએ નું સ્વયંજનન છે એ એસ તબક્કામાં થાય. ડીએનએ નું સ્વયંજનન એટલે ખબર હોવી જોઈએ, એકમાંથી 2 ડીએનએ બને. તો સંભાજન અને એસ તબક્કાની વચ્ચે જ કયો તબક્કો આવે છે? તો કે જીવન તબક્કો આવે છે. બીજું એક્સ્ટ્રામાં કે જીવન તબક્કામાં બીજું શું બને? તો કે હિસ્ટોન સિવાયના જે પ્રોટીન છે એ બધા પ્રોટીન ક્યાં બને? જીવન તબક્કામાં બને. એક હિસ્ટોન પ્રોટીન બનતો નથી. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી એસ તબક્કાની. એસ તબક્કાને સિન્થેસિસ ફેઝ પણ કહેવાય. સિન્થેસિસ એટલે કે સંશ્લેષણ તબક્કો પણ કહેવાય. એસ તબક્કામાં શું થાય? તો કે આ તબક્કા દરમિયાન ડીએનએ નું સંશ્લેષણ અને સ્વયંજનન થાય. આ તબક્કા દરમિયાન શું થાય? તો કે ડીએનએ નું સંશ્લેષણ અને સ્વયંજનન થાય. આપણે લખી કે એસ તબક્કા દરમિયાન ડીએનએ નું સંશ્લેષણ અને બીજું શું થાય? સ્વયંજનન. આ વસ્તુ યાદ રાખવાનું કે આ તબક્કામાં શું થશે? તો કે ભાઈ ડીએનએ નું સંશ્લેષણ પણ થાય એટલે ડીએનએ નું નિર્માણ થાય અને સ્વયંજનન થાય. સ્વયંજનન એટલે આપણે ખબર હોવી જોઈએ. ધારો કે આ એક ડીએનએ છે, આ એક ડીએનએ, આ એક ડીએનએ માંથી 2 ડીએનએ બની જાય એટલે આ ડીએનએ નું શું કહેવાય? સ્વયંજનન કહેવાય. શું કહેવાય? સ્વયંજનન. તો હવે આપણે યાદ રાખવાનું કે જીવન તબક્કામાં ડીએનએ નું સંશ્લેષણ થતું નથી, પણ ડીએનએ નું સંશ્લેષણ અને સંયોજન કયા તબક્કામાં થાય? એસ તબક્કામાં થાય. કયા તબક્કામાં થાય? એસ તબક્કામાં. તો જીવન તબક્કામાં શું થતું હતું? તો કે ચયાપચય પ્રક્રિયા સક્રિય હોય, કોષ વૃદ્ધિ કરે એટલે કોષ રસના જથ્થામાં વધારો કહેવાય એટલે વૃદ્ધિ તબક્કો પણ કહેવાય. અને ત્રીજું નોન હિસ્ટોન પ્રોટીન બનતા હતા. કેવા બનતા હતા? નોન હિસ્ટોન પ્રોટીન, નોન હિસ્ટોન ક્રોમોઝોમ, NHC, એના સિવાયના એટલે કે હિસ્ટોન પ્રોટીન સિવાયના પ્રોટીન બનતા હતા. કયા તબક્કામાં? જીવન તબક્કામાં. એસ તબક્કામાં શું થાય? તો કે પહેલા તો ડીએનએ નું સંશ્લેષણ થાય. આ વસ્તુ ખાસ યાદ રાખવાની, નીટમાં પણ ઉપયોગી બને. આપને પૂછે કે આંતરાવસ્થાના કયા ઉપ તબક્કામાં ડીએનએ નું સંશ્લેષણ થાય, ડીએનએ નું નિર્માણ. અને ડીએનએ નું સંશ્લેષણ થાય એટલે તેને કેવો તબક્કો કીધો? સંશ્લેષણ તબક્કો કીધો, એસ તબક્કો કીધો, સિન્થેસિસ કીધો. તો ડીએનએ નું સંશ્લેષણ અથવા સંયોજન ક્યાં થાય છે? એસ તબક્કામાં થાય છે. ત્યારબાદ જોઈએ કે અહીંયા આ તબક્કા દરમિયાન પ્રત્યેક કોષમાં ડીએનએ ની માત્રા બમણી થઈ જાય. યાદ રાખવાનું, આ તબક્કા દરમિયાન, આ તબક્કા દરમિયાન પ્રત્યેક કોષમાં
જે પણ કોષ વિભાજનમાં જતો હોય પ્રત્યેક કોષમાં ડીએનએ ની માત્રા બમણી થઈ જાય. હવે યાદ રાખવાનું કે આ એસ તબક્કા દરમિયાન, કારણ કે ડીએનએ નું સંશ્લેષણ થાય અને સ્વયંજનન થાય, તો જો એકમાંથી 2 ડીએનએ બન્યા. એવી રીતે અહીંયા કે આ તબક્કા દરમિયાન એટલે એસ તબક્કા દરમિયાન કોષમાં ડીએનએ ની માત્રા કેવી થઈ જાય છે? બમણી થઈ જાય છે. એટલે કે ડીએનએ ની માત્રા જો 2C હોય તો એમાંથી 4C થઈ જાય. હમણાં આપણે સમજી કઈ રીતે કે ડીએનએ ની માત્રા 2C હોય તો કેના જેવી થઈ જાય? 4C થઈ જાય. ડીએનએ ની માત્રા બમણી થાય, પણ એક વસ્તુ યાદ રાખવાનું કે અહીંયા ડીએનએ ની માત્રા બમણી થાય છે, પણ અહીંયા રંગસૂત્રની સંખ્યા છે તે બમણી થતી નથી. આ વસ્તુ યાદ રાખવાની છે. બરાબર છે કે શેની સંખ્યા નથી વધતી? કે રંગસૂત્રની સંખ્યા છે તે બમણી થતી નથી. યાદ રાખવાનું કે ડીએનએ ની માત્રા વધી જશે, 2C માંથી 4C થઈ જશે, પરંતુ રંગસૂત્રની સંખ્યા બમણી થતી નથી. આ વસ્તુ આપણે સમજવી જરૂરી છે. કઈ રીતે? કે અહીંયા પહેલી વસ્તુ એસ તબક્કો, એમાં ડીએનએ નું સંશ્લેષણ થાય એટલે તો સંશ્લેષણ તબક્કો કીધો, અને સ્વયંજનન થાય. તો ડીએનએ ની માત્રા બની જાય 2C માંથી 4C જેટલી થઈ ગઈ, પણ રંગસૂત્રની સંખ્યા બમણી ન થાય. કઈ રીતે? તો વિદ્યાર્થી મિત્રો આપણે થોડુંક યાદ હોવું જોઈએ. હું તમને સમજાવું. માનો કે આ રંગસૂત્રનું સેન્ટ્રોમિયર છે. આ શું છે? સેન્ટ્રોમિયર. આ સેન્ટ્રોમિયર છે, આ એની ભુજા છે. હવે આની અંદર શું હોય? તો કે આની અંદર ડીએનએ હોય. આની અંદર આ રીતના શું આવેલું હોય? ડીએનએ આવેલું હોય. તો એક સેન્ટ્રોમિયર એક જ છે, ભુજા એક છે, એટલે આને 1C કહેવાય. C એટલે ક્રોમોઝોમ એટલે રંગસૂત્ર. આને 1C કહેવાય. કેવું કહેવાય? 1C. હવે માનો કે આને 1C કહેવાય. હવે આ રીતના 2 સેન્ટ્રોમિયર પાસે આવેલા હોય. આ રીતના એની ભુજાઓ હોય. જો એકદમ નજીક સેન્ટ્રોમિયર રાખ્યા છે. આપણે જોયું ને કે ભાઈ મનુષ્યની અંદર રંગસૂત્રની 23 જોડ હોય, એટલે આ એક જોડ થઈ, આવી બીજી જોડ, ત્રીજી જોડ, આવી કેટલી 23 જોડ હોય. તો અહીંયા શું થાય? એસ તબક્કામાં આંતરાવસ્થામાં તો આની અંદર શું હોય? ડીએનએ હોય. આની અંદર શું હોય? ડીએનએ હોય. તો આ એક જોડ થઈ. કેટલી થઈ? એક જોડ. પણ આ માત્રા કેટલી થઈ ગઈ? તો કે આને 2C કહેવાય. 2 ક્રોમોઝોમ છે. ક્રોમોઝોમ એટલે રંગસૂત્ર. તો અહીંયા શું થાય? 2C. આ ડીએનએ ની માત્રા કેટલી કહેવાય? 2C. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જો આ રંગસૂત્ર છે, આને એકકીય કહેવાય. આને કેવું કહેવાય? એકકીય કહેવાય. અને આ બે નજીક છે એટલે આને દ્વિકીય કહેવાય. કેવું કહેવાય? દ્વિકીય કહેવાય. હવે અહીંયા માનો કે આ ડીએનએ ની માત્રા બમણી થઈ. આ ડીએનએ ની માત્રા બમણી થઈ. બરાબર? તો આ ડીએનએ ની માત્રા બમણી થાય એટલે શું થાય? કે આની અંદર ડીએનએ હોય કે ન હોય? રંગસૂત્ર જો એક જ છે વિદ્યાર્થી મિત્રો, રંગસૂત્ર એક જ છે, પણ ડીએનએ ની માત્રા બમણી થઈ. એટલે અહીંયા ડીએનએ વધ્યું, આ ડીએનએ વધ્યું, બમણી થઈ, એટલે આ ડીએનએ ની સંખ્યા બમણી થઈ ગઈ. થઈ ગયું ડીએનએ બમણું. પણ સેન્ટ્રોમિયર એક જ છે, એટલે રંગસૂત્ર તો એક જ રહ્યું, એટલે કહેવાય તો શું? આ 2C થઈ ગયું. પણ કેવું રંગસૂત્ર કહેવાય? એકકીય જ કહેવાય. આને દ્વિકીય ન કહેવાય. હવે એવી રીતે આપણે એ કીધું છે કે ડીએનએ ની માત્રા 2C જેટલી હોય, 2C જેટલી છે, તો 2C માંથી ડીએનએ કેટલું થઈ જાય? 4C થઈ જાય. ડીએનએ ની સંખ્યા બમણી થાય, ડીએનએ નું સ્વયંજનન થાય, એટલે એકમાંથી 2 ડીએનએ બને. તો એકમાંથી 2 ડીએનએ, એકમાંથી 2. તો 2C માંથી 4C જ લીધું. પણ રંગસૂત્રની સંખ્યામાં ફેરફાર થતો નથી. આ નીટમાં પણ યાદ રાખવાનું છે. રંગસૂત્રની સંખ્યામાં ફેરફાર ન થાય, પણ ડીએનએ ની માત્રા વધી જાય. તો જો આ રંગસૂત્રની સંખ્યા નહીં, આ એક જોડ છે, આ એક જોડ આવી તો 23 જોડ હોય. આ એક જોડનું જ ઉદાહરણ લેજો. આ ઉપર ક્યાંય લીધું તો આ ડીએનએ વધ્યું, એટલે અહીં શું થયું? આ વધી ગયું. અહીંયા આપણે દોરી નજીક એકદમ આ રીતના તો હતું જ, એક શું થઈ ગયું? વધી ગયું. તો આ 2C માંથી કેવું થઈ ગયું? 4C. જો
પેલા 2C હતું, ક્રોમોઝોમ કેટલા હતા? 2 હતા. હવે કેટલા થઈ ગયા? 4C. પણ રંગસૂત્રની સંખ્યામાં કાંઈ ફેરફાર થયો નથી. તમે જુઓ છો આ 2C છે, 2Cની આ કેવું કહેવાય? 4C. અને અહીંયા કેવું કહેવાય? 2N જ, દ્વિકીય જ છે. આ એક જોડ જ છે. પણ શું થઈ ગયું કે આ ડીએનએની માત્રા વધી, પણ સેન્ટ્રોમિયર તો બેમાં જ એક એક છે કે નહીં? તો સેન્ટ્રોમિયર તો આ રંગસૂત્ર તો અહીંયા 2 હતા, અહીંયા 2 રહ્યા, પણ ડીએનએની માત્રા વધી ગઈ એટલે શું થઈ ગયું? 4C જેટલું થઈ ગયું. તો વિદ્યાર્થી મિત્રો, આ તમારી સમજ માટે છે, તમને ક્યાંય પણ જોવા મળશે નહીં. આ સમજ હોવી જોઈએ કે આ 1C કહેવાય, આ એકકીય કહેવાય ને આ એકકીય કહેવાય. આ એકકીય કહેવાય અને આ એકકીય કહેવાય. પણ આને 1C કહેવાય, આને 2C કહેવાય. માત્રા બમણી થઈ ગઈ. આને દ્વિકીય કહેવાય, નજીક નજીક હોય એટલે એકદમ નજીક નજીક હોય. તો આ નજીક નજીક છે, આ તો આપણે દોર્યું છે એટલે આપણે કર્યું, પણ આ એકદમ નજીક નજીક હોય એટલે 2C છે એ માત્રા કેટલી થઈ ગઈ? 4C. પણ છે તો કેવું? દ્વિકીય જ છે. કેવું? દ્વિકીય જ કહેવાય. આ એકકીય એકકીય એટલે બે ભેગા થયા એટલે દ્વિકીય. આને એકકીય કહેવાય, આને એકકીય કહેવાય. આ એકકીયમાંથી આ દ્વિકીય થયું, આ એકકીયમાંથી આ દ્વિકીય થયું. એટલે અહીંયા ડીએનએની માત્રા છે એ 2C માંથી કેવી થઈ જાય? 2C માંથી 4C થઈ જાય. પણ રંગસૂત્રની સંખ્યામાં કાંઈ ફેરફાર થતો નથી. એટલે ધારો કે આપણે એમ કહીએ કે અહીંયા 46 રંગસૂત્ર હોય તો અહીંયા પણ કેટલા રહીએ? 46 રંગસૂત્ર જ રહીએ. કેટલા રહીએ? 46 રંગસૂત્ર જ રહીએ. રંગસૂત્રની સંખ્યામાં ફેરફાર ન થાય, પણ તેની માત્રા શું થઈ જાય? ડીએનએની વધી જાય. 2C માંથી કેવી થઈ જાય? 4C થઈ જાય. તો આપણે કહી શકીએ કે અહીંયા જીવન અવસ્થામાં જો કોષ દ્વિકીય હોય, રંગસૂત્ર ધરાવતો હોય, તો એ તબક્કામાં તેની સંખ્યા એટલી જ રહે. જો જીવન તબક્કામાં આપણે જોઈએ થોડોક સ્પેસનો અભાવ છે એટલે આપણે અહીંયા લખવાનું કાઢી નાખી. બરોબર છે? આપણે આમાં જ લખી છીએ એસ તબક્કામાં જ. શું? તો કે જીવન તબક્કામાં, જીવન તબક્કામાં આ જીવન તબક્કો જો એમાં રંગસૂત્ર કેવું હોય? દ્વિકીય હોય. આ દ્વિકીય જ છે, આને દ્વિકીય કહેવાય, આને દ્વિકીય. દ્વિકીય હોય તો જીવન તબક્કામાં કોષ દ્વિકીય હોય, તબક્કો કોષ કેવો હોય? દ્વિકીય. 2N. આ 2N છે. કોષ દ્વિકીય હોય તો જીવન તબક્કામાં જો કોષ દ્વિકીય હોય તો તે એસ તબક્કાના અંતમાં પણ તેની સંખ્યા તેટલી જ રહે. તો એસ તબક્કાના અંતમાં તેની સંખ્યા તેટલી જ રહે. એટલે કેવો રહે? દ્વિકીય જ રહે. પણ ડીએનએની માત્રા બમણી થઈ જાય. આ વસ્તુ ખાસ સમજવાની છે વિદ્યાર્થી મિત્રો. આની ઉપરથી તમારે એમસીક્યુ સોલ્વ થશે. નીટના પણ એમસીક્યુ આની ઉપરથી સોલ્વ થશે કે જો જીવન તબક્કામાં, જીવન તબક્કો એટલે આપણે જોઈએ આંતરાવસ્થાનો પહેલો તબક્કો, એમાં જો કોષ છે દ્વિકીય હોય, દ્વિકીય હોય તો એસ તબક્કામાં કોષ તો કેવો રહે? દ્વિકીય જ રહે. પણ ડીએનએની માત્રા બમણી થઈ જાય. આ ડીએનએની માત્રા બમણી થઈ ગઈ. જો ડીએનએ વધી ગયું, પણ રંગસૂત્ર તો હતા એટલા જ રહ્યા. તો આ રીતના અહીંયા ડીએનએની માત્રા જો જીવન તબક્કામાં કોષ દ્વિકીય હોય તો એ કોષ કેવો રહે? દ્વિકીય જ રહે. પણ માત્રા છે તે ડીએનએની વધી જાય. 2C માંથી કેટલી થઈ જાય? 4C જેટલી તે થતી જોવા મળે છે. તો હવે આપણે જોઈએ આ ઉપરાંત કે પ્રાણી કોષમાં એસ અવસ્થા દરમિયાન કોષ કેન્દ્રમાં, પ્રાણી કોષમાં આપણે જોઈએ કે પ્રાણી કોષ હોય તો પ્રાણી કોષમાં એસ તબક્કામાં ડીએનએનું સંયોજનની સાથે સાથે ડીએનએનું સંયોજન, હવે તમને ખબર પડી ગઈ હશે તો આપણે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ આવ્યું હતું કે ડીએનએનું સંયોજન કોઈ વિશિષ્ટ તબક્કે જ થાય. કયા તબક્કે? એ વિશિષ્ટ તબક્કો એટલે એસ તબક્કો. બરોબર છે? તો પ્રાણી કોષ હોય અને એમાં એસ તબક્કો હોય તો એમાં ડીએનએનું સંયોજનની સાથે સાથે તારા કેન્દ્ર પણ બેવડાય છે. એટલે એનો મતલબ એમ કે એકમાંથી બે તારા કેન્દ્રો ક્યાં બને? એસ તબક્કામાં. ક્યાં બને છે? એસ તબક્કામાં. તારા કેન્દ્ર પણ ક્યાં બેવડાય છે? એસ તબક્કામાં બેવડાય છે. આ વસ્તુ યાદ રાખવાની છે. તારા કેન્દ્ર પણ
એસ તબક્કામાં એટલે કે કોષ રસમાં દ્વિગુણન થાય, બેવડે એટલે કોષ રસમાં દ્વિગુણન થાય. હજી આના માટે એક બીજી વસ્તુ યાદ રાખવાની છે કે હિસ્ટોન પ્રોટીન માત્ર એસ તબક્કામાં જ નિર્માણ પામે. કયા પ્રોટીન? એક્સ્ટ્રા નોંધમાં લઈએ. હિસ્ટોન પ્રોટીન માત્ર એસ તબક્કામાં જ બને. આ ખાસ યાદ રાખવાનું છે. જો જીવન તબક્કો હતો એમાં નોન હિસ્ટોન એટલે કે હિસ્ટોન વગરના પ્રોટીન બનતા હતા, પણ હિસ્ટોન નામનો પ્રોટીન છે એ ખાસ યાદ રાખવાનું નીટમાં કે માત્ર ને માત્ર એસ તબક્કામાં જ બને. આ આંતરાવસ્થાની 3 તબક્કા છે, G1, S અને G2. આ 3 માંથી હિસ્ટોન પ્રોટીન માત્ર કયા તબક્કામાં બનશે? એસ તબક્કામાં જ બનશે. બીજા કોઈ પણ તબક્કામાં છે તે હિસ્ટોન પ્રોટીન નહીં બને, નોન હિસ્ટોન બનશે. બરોબર છે. અને આ ઉપરાંત બીજું શું બનતું હોય તો કે નોન હિસ્ટોન પ્રોટીન પણ બનતા હોય. નોન હિસ્ટોન પ્રોટીન પણ એસ તબક્કામાં બને, પણ હિસ્ટોન પ્રોટીન માત્ર એસ તબક્કામાં જ બને છે. તો વિદ્યાર્થી મિત્રો આ વાત થઈ એસ તબક્કાની. હવે આપણે જોવાનું છે લાસ્ટ તબક્કો. કયો તબક્કો છે? G2 તબક્કો. એ G2 તબક્કો આપણે જોઈએ કે G2 તબક્કામાં શું હોય. આપણે સમય એમ નથી એટલે આપણે ગમે અહીંયા જોઈ લઈ. આપણે આ બાજુ લખી નાખીએ G2. બરાબર છે. G2 તબક્કો. કયો આવશે છેલ્લો તબક્કો? G2 તબક્કો. તમારે વિદ્યાર્થી મિત્રો આને આમ ક્રમમાં જ લખવાના છે. મેં જે રીતે બોર્ડ વર્ક કર્યું છે એ રીતના ક્રમમાં જ લખવાના છે. બરાબર. G2 તબક્કો. તો G2 તબક્કામાં સંભાજન માટે પૂર્ણ તૈયારી થઈ ગઈ હોય. હવે G2 તબક્કામાં શું થઈ ગયું હોય? કોષ છે તે સંભાજનની પૂર્ણ તૈયારી સ્વરૂપે G2 તબક્કામાં સંભાજનની પૂર્ણ તૈયારી સ્વરૂપે પ્રોટીનનું સંશ્લેષણ કરે. શું કરે છે? પ્રોટીનનું શું કરે છે? સંશ્લેષણ કરે છે. એટલે કે પ્રોટીનનું નિર્માણ કરે છે, પ્રોટીનનું સંશ્લેષણ કરે. પણ કયા પ્રોટીન? નોન હિસ્ટોન પ્રોટીન. યાદ રાખવાનું, કારણ કે હિસ્ટોન પ્રોટીન તો કયા તબક્કામાં બને છે? માત્ર એસ તબક્કામાં જ બને. નોન હિસ્ટોન ક્રોમોઝોમ, નોન હિસ્ટોન પ્રોટીન છે તે શું થાય છે? નિર્માણ પામે છે. કયા તબક્કામાં? તો કે G1 તબક્કામાં. હવે G1 તબક્કો છે અહીંયા લગભગ કોષ હવે વિભાજન માટે તૈયાર થઈ ગયો. એટલે આંતરાવસ્થા પૂરી, એટલે હવે વિભાજન માટે તૈયાર થઈ ગયો. એટલે પ્રોટીનનું સંશ્લેષણ કરે છે અને કોષ સતત વૃદ્ધિ કરે છે. કોષ સતત આગળ વૃદ્ધિ એટલે કે કોષમાં વૃદ્ધિની પ્રક્રિયા જે ચાલુ છે, પણ આંતરાવસ્થા કેવી થઈ જાય છે? અહીંયા પૂરી થઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે કોષ ચક્રના 2 તબક્કા જોવાના છે, સંભાજન અને આંતરાવસ્થા. એમાં આપણે આંતરાવસ્થા જોઈએ. આંતરાવસ્થાને 3 ભાગમાં વિભાજિત કરી છે. ફરીથી ક્વિક રિવિઝન કરીએ. G1 તબક્કો, ગેપ 1 ફેઝ કહેવાય. S તબક્કો, સંશ્લેષણ તબક્કો, અને G2 તબક્કો, ગેપ 2 તબક્કો. હવે એની અંદર G1 તબક્કામાં શું થાય? ચયાપચય પ્રક્રિયા સક્રિય હોય. કોષ છે સતત વૃદ્ધિ કરે એટલે વૃદ્ધિ તબક્કો પણ કહેવાય. અને G1 તબક્કો કેની વચ્ચે આવે? તો કે 2 ક્રમિક એક સંભાજન અને સંશ્લેષણ, DNA નું સંશ્લેષણનો તબક્કો એટલે S તબક્કો. આ બેની વચ્ચે કયો આવે? G1 તબક્કો આવે. તો આ ઉપરાંત G1 તબક્કામાં શું બને? નોન હિસ્ટોન પ્રોટીન. હવે એક વસ્તુ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે નોન હિસ્ટોન પ્રોટીન એટલે કે હિસ્ટોન સિવાયના પ્રોટીન 3 તબક્કામાં બને. નીટ માટે લખી નાખવાનું. નોન હિસ્ટોન પ્રોટીન 3 તબક્કામાં બને. ત્રણેય તબક્કા એટલે ક્યાં ક્યાં? નોન હિસ્ટોન પ્રોટીન G1 માં બને, S તબક્કામાં બને, અને G2 માં પણ તબક્કામાં પણ શું બને? નોન હિસ્ટોન પ્રોટીન બનશે. પણ હિસ્ટોન પ્રોટીન માત્ર ને માત્ર S તબક્કામાં જ બને. ફરીથી રિપીટેશન કરું છું, ભૂલ ન પડે. હિસ્ટોન પ્રોટીન માત્ર ને માત્ર S તબક્કામાં જ બનશે. બાકી બધાના જે પ્રોટીન છે G1 માં બને, S તબક્કામાં બને અને G2 માં બને. હવે આપણે જોયું હતું કે S તબક્કો, જેને સંશ્લેષણ તબક્કો કહેવાય, સિન્થેસિસ તબક્કો પણ કહેવાય. હવે આ તબક્કામાં શું થાય? DNA નું સંશ્લેષણ અને સંયોજન થાય, એટલે તો સંશ્લેષણ તબક્કો આપ્યો. તો આ તબક્કા દરમિયાન પ્રત્યેક કોષમાં સમજો DNA ની માત્રા બમણી થાય. તો DNA 2C હોય તો 2C માંથી 4C થઈ જાય.
પણ રંગસૂત્રની સંખ્યામાં કોઈ ફેરફાર થતો નથી. આ વસ્તુ ફરીથી રિપીટેશન કરો. આની પર વજન મેળવવાનું છે અને આમાંથી નીટમાં તમારે MCQ પણ આવી શકે છે. કઈ રીતના એ તમે સ્કૂલ ચાલુ થશે ત્યારે પ્રેક્ટિસ કરશો એટલે સમજાઈ જશે કે DNA ની માત્રા બમણી થાય. 2C માંથી કેટલી થઈ જાય? 4C. અને વિદ્યાર્થી મિત્રો આ ઉતારી લેજો, આ તમને ક્યાંય મળશે નહીં. બરોબર છે, ક્યાંય પણ આ તમને મળશે નહીં. એટલે 2C માંથી 4C કેમ થઈ જોવો તો ખબર પડશે, નકર ગોખવું જ હશે કે 2C માંથી 4C થાય. DNA ની સંખ્યા ડબલ થઈ ગઈ પણ રંગસૂત્રની સંખ્યામાં ફેરફાર થતો નથી. એટલે કે જો જીવન તબક્કામાં એટલે જીવન તબક્કામાં કોષ દ્વિકીય હોય એટલે કે 46 રંગસૂત્ર હોય મનુષ્યમાં તો G2 તબક્કો આવે. સોરી, G2 ની પણ કયો S તબક્કો. S તબક્કો આવશે તો આ જીવન તબક્કામાં જો 46 રંગસૂત્ર હોય તો આ S તબક્કામાં રંગસૂત્રની સંખ્યા તો કેટલી રહે? 46. એટલે અહીંયા 23 જોડ રંગસૂત્ર હોય તો અહીંયા કેટલા રહે? 23 જોડ જ રહે. આ આપણે એક જોડ લીધી, આવી 23 જોડ. પણ માત્રા બમણી થઈ જાય. અહીંયા 2C માત્રા હોય તો અહીંયા કેટલી થઈ જાય? 4C થઈ જાય. માત્રા કેવી થઈ જાય? બમણી થઈ જાય. DNA ની માત્રા બમણી થઈ જાય. રંગસૂત્રની સંખ્યામાં ફેરફાર થાય નહીં. તો આ રીતના વિદ્યાર્થી મિત્રો બીજું કે પ્રાણી કોષ હોય તો S તબક્કામાં DNA નું સંયોજન તો થાય જ, સાથે સાથે શું બેવડાય તો કે કોષ રસમાં તારા કેન્દ્રની સંખ્યા પણ બમણી થાય. એટલે એકમાંથી બે તારા કેન્દ્ર કયા તબક્કામાં બને? S તબક્કામાં. તો આ S તબક્કો ખૂબ અગત્યનો છે કારણ કે DNA નું સંયોજન પણ S તબક્કામાં થાય. એકમાંથી બે DNA એટલે DNA ની માત્રા બમણી ક્યાં થાય? S તબક્કામાં. બીજું તારા કેન્દ્ર પણ ક્યાં બેવડાય? પ્રાણી કોષમાં. તો કે એ પણ S તબક્કામાં. અને હિસ્ટોન પ્રોટીન પણ એક જ તબક્કામાં બને. કયા તબક્કામાં? S તબક્કામાં. નોન હિસ્ટોન તો બને જ છે પણ હિસ્ટોન પ્રોટીન પણ બને છે. હવે આપણે લીધું G2 તબક્કો. તો G2 તબક્કો થાય એટલે લગભગ સંભાજન થવા માટે, સંભાજન ખબર પડે, રંગસૂત્રની સંખ્યા સરખી જ રહેતી હોય એટલે સંભાજન લગભગ તૈયારી પૂર્ણ થઈ ગઈ હોય. પ્રોટીનનું સંશ્લેષણ હોય થઈ જાય. એટલે પ્રોટીન એટલે કેવા પ્રોટીન? નોન હિસ્ટોન પ્રોટીન. હિસ્ટોન વગરના પ્રોટીન કરે અને કોષ સતત વૃદ્ધિ કરે છે. તો આ વાતથી વિદ્યાર્થી મિત્રો આંતરાવસ્થાના 3 તબક્કા. પણ હજી એક આપણે ખાસ તબક્કો જોવાનો છે, G0 અવસ્થા એટલે કે શાંત અવસ્થા. તેના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો આ જોઈ લો, એવું લાગે તો સ્ક્રીનશોટ પાડી લો જેથી તમને સરળતા રહે. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જે અવસ્થા જોવાની છે તે છે શાંત અવસ્થા અથવા વિરામી અવસ્થા અથવા G0 અવસ્થા કેને કહેવાય. તો અમુક જે પુખ્ત પ્રાણી છે, કેવા છે? પુખ્ત પ્રાણી. તો આ જે પુખ્ત પ્રાણીઓ છે તો ઘણા કોષો એવા પણ છે જે વિભાજન નથી પામતા. શું થાય છે? વિભાજન નથી પામતા પણ એ કોષો G0 તબક્કામાં આવે એટલે કે G1 તબક્કામાં આવે અને G1 તબક્કામાં આવીને ત્યાંથી તે નિષ્ક્રિય થઈ જાય એટલે કે S તબક્કામાં અને G2 તબક્કામાંથી પસાર થતા નથી. એટલે S તબક્કામાંથી પસાર ન થાય એટલે શું થાય? DNA નું સંયોજન ન થાય, હિસ્ટોન પ્રોટીન ન બને, તો આ બધી પ્રક્રિયા ન થાય. એટલે કે આપણા શરીરની અંદર અમુક કોષો એવા પણ હોય કે જે ક્યાં છે તો કે ભાઈ G1 તબક્કામાંથી પસાર થાય પરંતુ S તબક્કામાંથી અને G2 તબક્કામાંથી પસાર થતા નથી. આ જે અવસ્થા હોય આને કેવી અવસ્થા કહેવાય? G0 અવસ્થા. અથવા તો આપણે એને બીજું શું કહીએ છીએ કે તેમાં તબક્કામાં કોષ વિભાજન થતું નથી. કારણ કે G0 એટલે કે એમાં કોષ વિભાજન ન થાય પણ કોષ રિપેર થાય. જેમ કે કોષ છે એ જીવન તબક્કામાં જાય એટલે જીવન તબક્કામાં શું કરે તો કે કોષ છે ચયાપચય પ્રક્રિયા સતત કરે એટલે કોષીય વૃદ્ધિ થાય એટલે કોષ રસનો જથ્થો વધે. પણ તે S તબક્કામાં અથવા G2 તબક્કામાં જાય નહીં. હવે S તબક્કામાં ને G2 તબક્કામાં ન જાય એટલે કોષ વિભાજન થશે ને એકમાંથી બે કોષ બને નહીં. અહીંયા કોષ પ્રક્રિયા અટકી જાય. તો પુખ્ત પ્રાણીઓમાં કેટલાક કોષ એવા છે કે જે કોષ વિભાજન નથી પામતા પણ ક્યારેક ક્ષતિગ્રસ્ત થઈ ગયા હોય તો જીવન તબક્કામાંથી પસાર થઈને તે નિષ્ક્રિય થઈ જાય. એટલે એવા કોષો ક્યાં ક્યાં? તો આપણા શરીરની વાત કરીએ તો ચેતાકોષો. ચેતાકોષો, આ ચેતાકોષો છે તે ધારો કે ક્ષતિગ્રસ્ત થઈ ગયા હોય, કોઈ પણ એમાં કઈ લાગી ગઈ, કોઈ ક્ષતિગ્રસ્ત થઈ ગયા હોય તો S તબક્કામાં ન જાય, G0 તબક્કામાં એટલે કે એ કોષ છે જીવન તબક્કામાં આવે. જીવન તબક્કામાં આવે એટલે શું થાય તો કે ચયાપચય પ્રક્રિયા કરે એટલે પરિણામ કોષીય વૃદ્ધિ કરે એટલે કોષ રસનો જથ્થો વધે, ચેતાકોષ રિપેર થઈ જાય. રિપેર થઈ જાય એટલે S તબક્કામાં G2 તબક્કામાં જવાની કાંઈ જરૂર છે નહીં. એટલે કોષ વિભાજન ન થાય પણ રિપેર થાય. આવા કોષ ક્યાં ક્યાં? ચેતાકોષો, હૃદયના કોષો, પછી અસ્થિ કોષો. અસ્થિ એટલે આપણે હાડકા, હાડકાના કોષો, હૃદયના કોષો, ચેતાકોષો છે. અને એ ઉપરાંત જેમ કે જો સ્નાયુ કોષો,
કે જરૂરિયાત પડે તો જ કોષ વિભાજન થાય, નકર કોષ વિભાજન ન થાય. સમજાય છે? આપણા શરીરની અંદર એવા પણ કોષો છે કે જે જરૂરિયાત પડે તો જ કોષ વિભાજન કરે, નકર કોષ વિભાજન ન કરે. પણ એ કોષ કેવો થઈ જાય? તો કે ભાઈ G0 તબક્કામાં રહે. G0 એટલે કે જીવન તબક્કામાં જાય. એટલે જીવન તબક્કામાં જાય એટલે આપણે ખબર છે કોષ છે એ કોષીય વૃદ્ધિ કરે, કોષ રસનો જથ્થો વધી એટલે રિપેર થઈ જાય. રિપેર થઈ જાય એટલે S તબક્કામાં G2 તબક્કામાં જશે નહીં, એટલે સંખ્યા બમણી કરતા નથી. તો આવા કોષો ક્યાં? ચેતાકોષો, હૃદયના કોષો, અસ્થિકોષ, સ્નાયુ કોષો. જે કેવા છે તો કે પુખ્ત પ્રાણીમાં કોષ વિભાજન નથી પામતા. જો જરૂરિયાત લાગે તો જ તે વિભાજન પામે, નકર તે રિપેર થઈ જાય. તો બીજા ક્યારેક વિભાજન પામતા હોય એવા કોષ જ્યારે ક્ષતિગ્રસ્ત કે મૃત કોષોને કારણે નુકસાન થાય તો બદલવાના હોય. ધારો કે આટલા કોષ છે, ચેતાકોષ, હૃદયકોષ, અસ્થિકોષ, સ્નાયુ કોષો. આ કોષો જો મૃત થઈ ગયા હોય અથવા તો બહુ ક્ષતિગ્રસ્ત થઈ ગયા તો જ એને બદલવાના હોય, નકર તો એને રિપેર જ કરવાના હોય. તો પરિણામે શું થાય કે કોષ ફરીથી વિભાજન પામતા નથી. કોષ છે ફરીથી વિભાજન ન પામે, પણ કોષ ક્યાં જાય? જીવન તબક્કામાંથી પસાર થાય. કેમાંથી પસાર થાય? જીવન તબક્કામાંથી. અને પછી તે નિષ્ક્રિય થઈ જાય. એટલે કે તે S તબક્કામાં કે G2 તબક્કામાં જાતો નથી. તો જીવન તબક્કામાં શું થતું હતું આપણે યાદ હોવું જોઈએ? કોષીય વૃદ્ધિ થતી હતી, ચયાપચય પ્રક્રિયા સક્રિય હતી, નોન હિસ્ટોન પ્રોટીન બનતા હતા, આ બધું બની જાય. પણ હવે S તબક્કામાં G2 તબક્કામાં જાય એટલે કોષ વિભાજન ન જાય, એટલે કોષ વિભાજન થશે નહીં. તો આ જે કોષો છે, ચેતાકોષો, હૃદયકોષો, અસ્થિકોષો, સ્નાયુ કોષો, એ ફરીથી વિભાજન જ પામતા, પરંતુ કેમાંથી પસાર થાય? આંતરાવસ્થાની G1માંથી પસાર થાય, પછી તે નિષ્ક્રિય થઈ જાય. એટલે આવા કોષ ચક્રને, આ અવસ્થાને કેવી અવસ્થા કહેવાય? વિરામી અવસ્થા કહેવાય. જો વિશ્રામી નહીં, વિરામી છે. વિરામી અવસ્થા એટલે ઊભો રહી જાય, શાંત અવસ્થા અથવા G0 અવસ્થા કહેવાય. કે માત્ર કોષ રિપેર થાય અને રિપેર થઈ જાય પછી S માં G2માં જાય નહીં. તો આ અવસ્થા દરમિયાન આપણે ખબર જ છે કોષ ક્યાં જાય? જીવન તબક્કામાં જાય. તો ચયાપચયની દ્રષ્ટિએ કેવો હોય? સક્રિય હોય, પરંતુ વિભાજન પામશે નહીં. શું કામ નો વિભાજન થાય? એકમાંથી બે શું કામ નો થાય? માત્ર રિપેર થાય. રિપેર થાય એટલે જીવન તબક્કામાં આવે એટલે કોષીય વૃદ્ધિ કરે, ચયાપચય પ્રક્રિયા થાય, એટલે તે શું કરે? માત્ર વૃદ્ધિ કરે, તે આગળ તબક્કામાં વધતો નથી. એટલે કે વિભાજન જો સજીવની આવશ્યકતા હોય તો વિભાજન થાય, નકર વિભાજન ન થાય, માત્ર રિપેર થઈ જાય, જીવન તબક્કામાંથી નિષ્ક્રિય થઈ જાય. આવી અવસ્થાને G0 અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. આ વસ્તુ આપણે યાદ રાખવાની છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? હવે આપણે જોયું હતું કે કોષ ચક્ર છે, તો આ કોષ ચક્ર છે એ કઈ રીતના હોય? તો કે આંતરાવસ્થા અને વિભાજન. તો આપણે જોઈએ, થોડુંક તમને કદાચ નીટમાં કોઈ એવા MCQ પૂછાય તો એના માટે આપણે થોડુંક લઈએ કે જે કોષ ચક્ર છે, આપણે લખી કોષ ચક્ર. એમાં પેલા કોષ ક્યાં જાય? તો કે જીવન તબક્કામાં જાય. જીવન તબક્કામાં પછી કયા તબક્કામાં આવે? S તબક્કામાં. S તબક્કામાં પછી કોષ ક્યાં જાય? તો કે G2 તબક્કામાં. આ ત્રણ તબક્કા પૂરી થાય એટલે કઈ અવસ્થા પૂરી થાય? આંતરાવસ્થા. કઈ અવસ્થા પૂરી થઈ ગઈ? આંતરાવસ્થા. હજી કોષનું વિભાજન થયું નથી. પછી કઈ અવસ્થામાં જાય? તો કે વિભાજન અવસ્થામાં જાય. કઈ અવસ્થામાં જાય? વિભાજન અવસ્થામાં. વિભાજન અવસ્થામાં. આ બધું પૂરું થઈ જાય એટલે ક્યું થયું? આ એક કોષ ચક્ર પૂરું. તો એવી રીતના વરી પાછો આ વિભાજન પામીને એક કોષ હોય તો વરી પાછો કયો આવે? જીવન તબક્કો આવે. વરી પાછો S તબક્કો આવે. વરી G2 તબક્કો આવે અને વરી પાછો કયો આવે? M તબક્કો. તો આ કયું થયું? બીજું કોષ ચક્ર આવ્યું. વરી પાછો કોષ આવે તો વરી પાછો કોષ ક્યાં જાય? જીવન તબક્કામાં જાય, S તબક્કામાં જાય, G2 તબક્કામાં જાય. એટલે આંતરાવસ્થા પૂરી થઈને પછી શું થાય? વરી પાછું એનું સંબંધન થાય. તો વરી પાછું શું થયું એ પૂરું? તો કે કોષ ચક્ર થયું. વરી પાછું શું પૂરું થયું? કોષ ચક્ર પૂરું થયું. તો જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપને પૂછે કે વિભાજન અને સંશ્લેષણ. તો અહીં જોઈએ, વિભાજન અને સંશ્લેષણ એની વચ્ચે કયો તબક્કો આવે? તો કે જીવન તબક્કો. આપણે એ લખે કે વિભાજન, નીટમાં પૂછાય વિભાજન અને સંશ્લેષણ, એટલે કે M તબક્કો અને S તબક્કો. એની વચ્ચે કયો તબક્કો આવે? તો કે જીવન તબક્કો. કયો તબક્કો આવે? જીવન તબક્કો. પણ આપણે એમ પૂછે કે સંશ્લેષણ અને વિભાજન, આમ પૂછે સંશ્લેષણ અને વિભાજન. સંશ્લેષણ અને વિભાજન. આ સંશ્લેષણ એટલે S તબક્કો
અને વિભાજન એમ તબક્કો. એની વચ્ચે કયો આવે તો કે G2 તબક્કો. આ બધું યાદ રાખવાનું. એના માટે આ મેથડ વિકસાવી લેવાની. આપને કદાચ નીટમાં પૂછે કે વિભાજન અને સંશ્લેષણ વચ્ચે કયો તબક્કો આવે તો કે G1. વિભાજન એટલે M તબક્કો અને સંશ્લેષણ તબક્કો એટલે S તબક્કો. આની વચ્ચે કયો તબક્કો આવે તો કે G1. બરોબર છે. પણ આપને એમ પૂછે કે સંશ્લેષણ અને વિભાજન, તો સંશ્લેષણ અને વિભાજન એની વચ્ચે કયો આવે G2. તો અહીંયા પણ આમ લખી શકો, વિભાજન એટલે M તબક્કો, સંશ્લેષણ સિન્થેસિસ S તબક્કો, એની વચ્ચે કયો તબક્કો આવે તો કે G1 તબક્કો આવે. પણ આપણે એમ પૂછે કે સંશ્લેષણ અને વિભાજન એની વચ્ચે કયો આવે તો કે G2 આવે. તો આ તમારે થોડુંક નીટ માટે આવા પ્રશ્ન પૂછે તો તમારે ધ્યાન રાખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ કોષ ચક્રની અંદર આપણે આંતરાવસ્થા પૂરી કરી છે અહીંયા. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આંતરાવસ્થા, 3 અવસ્થા જોઈ ગયા, G1 S G2. હવે આપણે જોવાની છે સંભાજન. હવે કેનો અભ્યાસ કરવાનો છે? સંભાજનનો અથવા વિભાજનનો અભ્યાસ કરવાનો છે. તો આપણે આંતરાવસ્થા પૂરી કરી છે, જ્યાં આપણે કેટલો સમય વહી જાય છે? 95% જેટલો સમય વહી જાય છે. એ અવસ્થા આપણે પૂરી કરી. આ આંતરાવસ્થાને 3 ઉપતબક્કામાં વહેંચાય, એ પણ આપણે યાદ હોવું જોઈએ. G1 S અને G2 ત્રણેયમાં શું પ્રક્રિયા થઈ યાદ હોવું જોઈએ, ખાસ અગત્યનું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આંતરાવસ્થા પૂરી કરી છે. જો વિદ્યાર્થી મિત્રો આને પરફેક્ટલી સમજશો, તમે જે બોર્ડ વર્ક છે એ બોર્ડ વર્ક તમારી બુક્સની અંદર ઉતારશો અને 1 થી 2 વાર વિડીયો જોશો, ત્યારે તમને આ વસ્તુ બધી ખબર પડશે. અને આ સમજવી ખૂબ જ જરૂરી છે. હજી રિપીટેશન કરું છું, જો આ વસ્તુ નહીં સમજાય તો આગળ જતા તકલીફ થશે. એટલે વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચર એકદમ પરફેક્ટ સમજાઈ ગયો હોય તો નીચે ખાલી મને ઓકે લખી કે અથવા કોઈ પણ કોમેન્ટ કરી દેજો, જેથી મને ખબર પડે કે તમને આ લેક્ચર કમ્પ્લીટલી સમજાઈ ગયો છે. જો કંઈ તમને ઇસ્યુ હોય તો એમાં મારા નંબર આપ્યા છે, એમાં રિંગ કરજો. તો આ લેક્ચર અહીં સુધી રાખી વિદ્યાર્થી મિત્રો. ઓકે, થેન્ક યુ.